મેડમ ના કરે ને નારાયણ, કદાચ આ સ્કૂટી લઈને કોઈ પડી ગયું, કોઈ ગયડું હોય કાં તો કોઈ છોકરું હોય કે કોઈ બી પર્સન હોય, ત્યારે આપણા ઇન્ડિયામાં ઘણા બધા ઇલેક્ટ્રિક સ્કૂટર છે, બહુ કમ્પ્લેન આવતી હોય છે, તો આપણે કોઈ સર્વિસમાં કે કોઈ એવો લોચા લાપસી નથી. ઘણા પેરેન્ટ્સ હોય છે મેડમ કે મેઇન પ્રશ્ન એવો એક બહુ સ્પીડમાં ના જાય, તો એના માટે કોઈ સેફટી ફીચર ખરું? હા, આમાં કેવું છે, તમે તમારા ઘરેથી બેસીને જોઈ શકો છો કે તમારો છોકરો કેટલી સ્પીડમાં ગાડીને લઈને જાય છે ને કયા લોકેશન પર જઈને. કે કોઈનો એક્સિડન્ટ થયો કે કોઈને અનસેફ લાગ્યું કે કોઈને એવું લાગ્યું ચક્કર આવે છે કે ભાઈ મારે ઘેર જવું છે, તો એમાં કયા ફીચર છે? યસ, આમાં કેવું છે, તમે આ સેલ બટન જે છે ને એને 3 વાર તમે પ્રેસ કરશો ને તો તમારા એમરજન્સી કોન્ટેક્ટ પર તમારું લાઈવ લોકેશન જતું રહેશે. વાહ. અને તમે એને ટ્રેક કરી શકો છો 1 અવર સુધી. વાહ. મેડમ કયું મોડલ છે એથરનું? આ રિસ્ટા છે, ફેમિલી સ્કૂટર છે. રિટ્ઝા Z ની વાત કરી રહ્યા છે. 5000 કિલોમીટર એક સર્વિસ આવે છે. અને બેટરી વોરંટીમાં જે છે, આપણે ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી અને મોટર છે. અને આપણે મોટર જે છે એ બેલ્ટ થી કનેક્ટ છે અને બેલ્ટ ડ્રાઈવ છે, તો હબ મોટર નથી આવતી. અને બીજું જે જોઈએ તો તમે 5 વર્ષની વોરંટી કંપની આપે છે, તમે 8 વર્ષની એક્સટેન્ડ કરાવી શકો છો. અને આ બેલ્ટ ડ્રીવન મોટર છે, એટલે મોટર સેન્ટરમાં આવે છે અને જેનું ટાયર ફરતું હોય છે ને એ બેલ્ટથી થાય છે, જેનાથી મોટર એકદમ સેફ રહે છે ને એની લોંગ લાઈફ રહે છે, રાઈટ? આમાં બીજા મેડમ કયા કયા ફીચર છે? જેમ કે મેં જોયું કે ટચ સ્ક્રીન છે, સરસ મજાની હેડલેમ્પ છે, ડિસ્ક બ્રેક છે, અને તમે કલર જોઈ શકો છો. અહીંયા આ બાજુ થોડો ટીન્ટ ઓરેન્જ છે, અહીંયા ડ્યુઅલ ટોનમાં તમને લિમિટેડ કલર બી તમને મળી જવાના છે. અને મેડમ મેઇન ફીચર્સની વાત કરીએ તો બીજા કયા કયા ફીચર્સ છે? મેઇન ફીચર્સમાં તમે જોવા જાઓ તો આમાં સ્પીડ કંટ્રોલ છે. સ્પીડ કંટ્રોલમાં કેવું છે, અત્યાર સુધીના કોઈ ટુ વ્હીલરમાં સ્પીડ કંટ્રોલ નથી આવતું રે યાર. જે તમે માટીમાં જાઓ છો કે પલળેલા રોડ પર જાઓ છો તો ઓટો બેલેન્સ બનાવશે ટાયર, તો જે તમારે ટાયર સ્લીપ નહીં થાય. બીજું વોટ્સઅપ પર નોટિફિકેશન છે, કોઈ તમારો એમરજન્સી નોટિફિકેશન છે, તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. ક્યાં વાત છે! એટલે કોઈ ભીનો રસ્તો હોય કે ધૂળ વાળો રસ્તો હોય એમાં સ્કીડ નહીં થાય. હા, ક્યાં વાત! ઓટો બેલેન્સ કરશે. એમાં આ ફીચર છે, એટલે એથર લેવું જોઈએ. આખું સ્પેસ એ 34 લીટરનું છે. ક્યાં વાત છે! 34 લીટર્સનું છે. બીજું કે એથર તમે લેશો ને તો કોઈ બ્રેન્ડ ફ્રીમાં તમને હેલ્મેટ નહીં આપવાની. એથર એક એવી બ્રેન્ડ છે કે તમને ફ્રીમાં હેલ્મેટ આપવાની છે, એટલે સેફટી ફર્સ્ટ. અને મેડમ આમાં સ્ટેન્ડ રાખીને ના ચલાવી શકાય, રાઈટ? સ્ટેન્ડ પડશે તો મોટર ઓફ થઈ જશે, તમે સ્ટેન્ડ ઊંચું કરીને પછી ચલાવી શકો. અને મેક્સિમમ 80 ની છે ને, એટલે છોકરાઓ માટે સૌથી બેસ્ટ છે. અત્યારે કહેવાય છે 16+, 18+ લોકો હોય એ પેલું બાઇક લઈને જાય ને પછી ઘણા બધા એક્સિડન્ટ થાય ને પછી બહુ પ્રોબ્લેમ થતા હોય. એના કરતાં તમારા છોકરાને કાં તો કોઈ ગયડું છે 60 વર્ષ ઉપરના છે તો હલકી પણ ખરી અને સારી એક તમને પ્રાઇઝમાં તમને આ રિટ્ઝા Z મોડલ જે કહેવાય એ તમને મળી જવાનું છે બાય એથર. આપણે જે રિસ્ટામાં છે 2 મોડલ છે, S અને Z છે. S જે આપણે બેઝિક મોડલમાં આવે છે અને Z માં તમે જાઓ તો ટોપ મોડલ છે. ક્યાં વાત! તમે ઇવન એવા એરિયાઓમાં જાઓ છો જ્યાં ઉબડ ખાબડ હોય, એના માટે એથર સૌથી બેસ્ટ છે. અને એમનો જે શોરૂમ છે એ લાંભેલ રોડ આણંદમાં આવેલો છે અને તમે આખો શોરૂમ જોઈ શકો છો. બીજા તો ઘણા બધા તમને મોડલ્સ મળવાનું છે. આ GPS સિસ્ટમ મસ્ત છે. સારો કલર છે, મારા હસબન્ડનો ફેવરિટ કલર છે.